આખી બસ એસી છે. ચાલો અત્યારે આપણે આવી ગયા છે સાણંદ ચોકડી. ગાંધીનગરથી ઉજાલાનું 42 છે. 2 સીટની વચ્ચે તમને USB પોર્ટ આપવામાં આવશે. ગંદકી મને હજુ સુધી જોવા નથી મળી. તો કેવું લાગે તમારો અનુભવ? સારું. હવે આપણે આવી ગયા છે સોલા સિવિલની. આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે. નમસ્કાર દોસ્તો, આજે આપણે છીએ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે નવી શરૂ થયેલી ડબલ ડેકર બસમાં. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આ બસનું ભાડું અમદાવાદથી ગાંધીનગરનું કેટલું છે, અંદર કેવી સુવિધા છે, ટાઈમિંગ શું છે અને ઓવરઓલ મારો એક્સપિરિયન્સ કેવો છે. તો ચાલો સફર કરીએ અમદાવાદથી ગાંધીનગર, તે પણ એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં. તો અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડતી આ ડબલ ડેકર બસમાં પ્રવાસ કરવા માટે હું અત્યારે આવી ગયો છું ઉજાલા સર્કલ, કે જ્યાં આ બસ ઓલરેડી આવી ચૂકી છે. તો ચાલો સૌપ્રથમ આપણે બસમાં બેસી જઈએ, ત્યારબાદ આગળની વાત અંદર બેસીને કરીશું. તો દોસ્તો આપણે નીચેના ડેકમાં છીએ. જો આ નીચેનો વિભાગ છે અને અત્યારે આપણી જે બસ છે ને એ ઉજાલા ઊભી છે, મતલબ કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી. નીચેની વાત કરીએ તો નીચે જે છે ને 29 સીટ છે અને સીટ જે છે કેટલી કમ્ફર્ટેબલ છે તમે જોઈ શકો છો. રેગ્યુલર જે સિટી બસમાં હોય એટલી કમ્ફર્ટેબલ છે, વધારે તો તમે નહીં કહી શકો. બાકી 2 સીટની વચ્ચે જો ખાસો એવો ગેપ પણ છે, જેથી તમને બેસવામાં પણ સહુલિયત રહેશે. જો હજી કોઈ પેસેન્જર જે નથી આવ્યું, સૌથી પહેલાં હું જ ચડ્યો છું. અહીંયા પેસેન્જર જો કોઈ ઊભા રહેતા હોય એના માટે પકડવા માટેના હેન્ડલ આપવામાં આવ્યા છે. આખી બસ એસી છે તો બધાને ખબર જ છે, સાથે ઈવી છે એટલે કે ઇલેક્ટ્રિક બસ છે. તો હવે દોસ્તો આ બસનું જે મેઇન આકર્ષણ છે એટલે કે અપર ડેક, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ડબલ ડેકર બસ છે. ચાલો ઉપર શું છે મેઇન આ જ છે, કારણ કે અહીંયાથી નજારા જોવાની મજા કંઈક અલગ છે. તો આપણે આવી ગયા છે ઉપરના માળમાં, જે આપણે દેશી ભાષામાં કહીએ ને ઉપરનો માળ. તો જુઓ સરસ મજાની વ્યૂ ગેલેરી, જે કાચ છે એ તમને અહીંથી જોવા મળવાના છે. જુઓ અત્યારે આપણે આવી ગયા છે સાણંદ ચોકડી. અહીંયા પણ ઊભી રહેશે આ બસ, તમે અહીંયાથી ચડી શકો છો. અને એસી એકદમ ચિલ્ડ છે, મજા આવશે. ખાસ કરીને જો તમે ઉનાળામાં સફર કરતા હશો તો મજા પડી જવાની છે. સીટ સેમ છે, જે નીચે હતી એ જ અહીંયા પણ છે. તો ચાલો અપર ડેકમાં સૌથી આગળની જે સીટ છે ને ત્યાં જ આપણે બેસી જઈએ. જુઓ સૌથી આગળની છે અને અહીંયાથી તમને નજારા કંઈક આવા જોવા મળવાના છે. જુઓ વાહ, જાણે આપણે ભૂતકાળમાં પાછા ફર્યા હોય ને એવું લાગે. 33-34 વર્ષ બાદ અમદાવાદમાં ફરીથી આ ડબલ ડેકર બસ સ્ટાર્ટ થઈ. એક જમાનો હતો કે જ્યારે લોકો ડબલ ડેકર બસને પસંદ કરતા હતા. કોઈ કારણસર બંધ થઈ ગઈ હતી, પણ ફરીથી એ ભૂતકાળનું જે છે પુનરાવર્તન થયું અને વર્તમાનમાં ફરીથી આ ડબલ ડેકર બસ સેવા અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે શરૂ કરવામાં આવી છે. અપર ડેક છે, ત્યાં આવવા માટેનો દરવાજો પેલી બાજુ છે અને જો તમારે નીચે ઉતરવું હોય તો તમે અહીંયાથી ઉતરી શકો છો. લોકો તો દરેક બંને દરવાજાનો ઉપયોગ ચડવા માટે ઉતરવા માટે કરતા હોય છે. હાલમાં જે આ સેવા શરૂ થઈ છે ને એ ખાસ તમને કહું તો લોકો પરિવહન માટે આ સેવાનો ઉપયોગ હાલમાં નથી કરી રહ્યા, માત્ર એક નવીન સર્વિસ છે એ રીતે ખાલી શોખથી લઈ રહ્યા છે. એટલે હજી ધીમે ધીમે લોકોને આ જે સેવા છે એનો લાભ લેતા, એની જે ઉપયોગિતા છે એ સમજતા વાર લાગશે. અને જ્યારે સમજશે લોકો ત્યારે આ જે બસ જે છે તે પણ ફૂલ ભરાશે. હાલની તકે તમે જુઓ કે લગભગ ખાલી છે. આગળ ઘણા બધા જે છે સ્ટોપ આવવાના છે, ત્યાંથી કેટલાક લોકો પણ ચડશે. તો દોસ્તો આપણી સાથે બેન છે જેઓ કંડક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તો બેન, હાલમાં જ્યારે આપણે ગાંધીનગર જઈ રહ્યા છીએ આ ડબલ ડેકર બસમાં, તો અત્યારે કેટલા રૂટ ઉપર આ જે રૂટ છે એમાં કેટલી બસ ચાલી રહી છે અને કેટલા ફેરા થાય છે અત્યારે હાલમાં? અત્યારે હાલ ગાંધીનગરથી ઉજાલાની વચ્ચે 2 બસ ચાલી રહી છે ડબલ ડેકર. એક તો આપણી આજે બેઠા છે. ઓકે. અને બંને બસના 3 ટ્રીપ છે ઉજાલાની. ઓકે, એટલે 3 ટ્રીપ ગાંધીનગરથી ઉજાલાની અને ઉજાલાથી ગાંધીનગર 3 ટ્રીપ. અને માની લો કે ઉજાલાથી આપણે ગાંધીનગર જવું છે તો એ 3 ટ્રીપના ટાઈમિંગ શું હશે અંદાજે? એક સવારે 5:40 જે ઉપડે ત્યાંથી ગાંધીનગરથી. ઓકે. પછી અહીંયાથી 6:40 6:40 રિટર્ન અહીંયા થાય અને અહીંયાથી કેટલા વાગે ઉપડશે? 6:40 અહીંયાથી ઉપડે. અહીંયાથી ઉપડશે ગાંધીનગર જવા માટે સવારે. અને બીજી ટ્રીપ અહીંયાથી ઉજાલા માટે ત્યાંથી પછી 10:10 ત્યાંથી ગાંધીનગરથી અહીંયા આવવા માટે ઉપડશે 10:10. ઓકે. અને અત્યારે પછી શું ટાઈમ? 11:15 ની આસપાસ બપોરે. 11:30 ની આસપાસ. અચ્છા. અને પછી ત્રીજી ટ્રીપ હવે પછી 1:30 વાગે ઉપડશે ત્યાં ગાંધીનગરથી ઉપડશે અહીંયા આવવા માટે, જે કેટલા વાગે અહીંયા પહોંચાડશે આપણને? 1 કલાકની અંદર આવી જાય. અચ્છા, પછી અહીંયાથી જશે પાછી ત્યાં. એ કેટલા વાગે જશે? 3 વાગ્યાની આસપાસ. હા. ઓકે, એટલે ટૂંકમાં
ઉજાલાથી જે પથિક આશ્રમ છે ત્યાં પહોંચતા કેટલો 1.5 કલાક જેટલો ટાઈમ થાય? 1.5 કલાકની આસપાસ થાય. અને ભાડું કેટલું છે આપણું? ગાંધીનગરથી ઉજાલાનું 42 છે Okay. અને સરખેજનું ઇસ્કોનનું 37. તો દોસ્તો આ એવી ગાડી છે, એવી બસ છે અને ફૂલ ચાર્જ થઈ જાય પછી આ જે બસ છે ડબલ ડેકર તે અંદાજે 250 કિલોમીટર સુધી ચાલી શકે છે. જો કે હાલમાં આનો જે રન છે ને 200 કિલોમીટરની આસપાસનો રાખવામાં આવ્યો છે. હવે દોસ્તો આ બસની થોડીક સુવિધાની વાત કરી લઈએ તો સુરક્ષા માટે એક તો સીસીટીવી કેમેરા છે જ, સાથે જ અહીંયા ચાર્જ કરવા માટે તમને યુએસબી પોર્ટ આપવામાં આવે છે. ક્યાં આપવામાં આવે છે એ પણ તમને જણાવી દઉં. જો અહીં નીચે બે જે સીટ છે ને એની બે સીટની વચ્ચે તમને યુએસબી પોર્ટ આપવામાં આવશે. સાથે જ આ જે બસ છે ને તેમાં તમને વાઈફાઈની પણ સુવિધા છે. કમ્ફર્ટેબલ સીટ તો છે જ છે અને ઉપરાંત એસીનો આનંદ પણ તમે લઈ શકો છો. તો ઉજાલાથી આપણે આ બસમાં બેઠા હતા, ત્યારબાદ સાણંદ ચોકડીએ આપણી જે બસ છે તે ઊભી રહી હતી અને હવે જે છે આપણે આવી ગયા છીએ ઇસ્કોન 4 રસ્તાએ. ત્યાં પણ સ્ટોપ છે. જો તમે ચડવા માગતા હોય આ બસમાં ગાંધીનગર જવા માટે, અડાલજ જવા માટે, તો તમે ઇસ્કોન 4 રસ્તા છે ત્યાંથી પણ તમે આ બસમાં બેસી શકો છો. અહીંયા જો એક સ્ક્રીન જે છે એમાં ટાઈમિંગ પણ દેખાડવામાં આવે. જો અત્યારે બપોરના 11:40 થયા છે અને આપણે આવી ગયા છીએ ઇસ્કોન 4 રસ્તે. તો ચાલો, ઇસ્કોનથી 2-3 પેસેન્જર આવી ગયા છે. જો એક આગળ છોકરો બેઠો છે. ફરીથી આપણી જે બસ છે ડબલ ડેકર તે રવાના થઈ ચૂકી છે ગાંધીનગરના પથ તરફ. દોસ્તો આ ડબલ ડેકર બસની મજા એક તો આપણે ઊંચાઈ પર છીએ એટલે નીચેના દ્રશ્ય જોવામાં તો આવે જ, સાથે સાથે આ બસમાં જે મોટા મોટા ગ્લાસ છે ને ભાઈ, એના કારણે પણ તમને દ્રશ્યો એટલે કે બહારના જે વિઝ્યુઅલ જે જોવા મળે છે ને ભાઈ એ અલગ જ છે. જો તમે ખરેખર અમદાવાદને જોવા જાણવા માગતા હોય તો આ ડબલ ડેકર બસ છે ને ભાઈ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. માત્ર 42 રૂપિયાની ટિકિટ લઈ લો અને અમદાવાદથી ગાંધીનગરની સફર કરો. આ ડબલ ડેકર બસની બીજી એક ખાસ વાત મને એ પણ લાગી કે આમાં ગંદકી મને હજુ સુધી જોવા નથી મળી. જો કે હજુ તો આ સેવા શરૂ થઈને વધારે દિવસો નથી થયા. આગળ જોઈએ કે ભાઈ લોકો કઈ રીતે સાચવે છે, કારણ કે સરકાર અને જે કર્મચારીઓ છે એ તો સાચવતા જ હોય છે. મેઇન જવાબદારી હોય છે આપણી એટલે કે મુસાફરોની, કે અહીંયા થૂકે નહીં, પાનની પિચકારી ના કરે, જે બીજા પેકેટ છે રેપર એ અહીંયા ગમે ત્યાં જે છે એ ફેંકે નહીં. અને આ છે ગુરુદ્વારા જે થલતેજ વિસ્તારમાં આવેલું છે. અત્યારે આપણે અંડરપાસની નજીકથી પસાર થઈ રહ્યા છીએ. જે થલતેજ અંડરપાસ છે ત્યાંથી ગુરુદ્વારા પાછળ ગયું અને આ બાજુ છે એક્રોપોલિસ મોલ અને આગળ આવશે મેટ્રો સ્ટેશન. તો હાલમાં આપણી સાથે એક કો પેસેન્જર પણ છે. અત્યારે ક્યાં જઈ રહ્યા છો? ગાંધીનગર. અચ્છા, તો પહેલી વખતે બેઠા છો કે ના, 2-3 વખત? તો કેવું લાગે તમારો અનુભવ? સારું. અને રિક્ષાવાળા લગભગ 30-40 રૂપિયા તો એ લોકો લે જ છે, હા, એ તો હે ને? આ ઉજાલાથી લગભગ તમે અડાલજ જાઓ તમે તો 30 રૂપિયા તો એ લોકો લે જ છે. 39 રૂપિયા થયા. નહીં, હું તમને રિક્ષાની વાત કરું. જો તમે રિક્ષામાં બેસો એ ધક્કા ખાતા અને એ લોકો મન ફામ ચલાવે, બરાબર છે? આ તમારે એસીમાં બેસવાનું, શાંતિવાળી બસ, બરાબર છે? અને બધી ફૂલ સિક્યોરિટી સાથે. જો આમાં સીસીટીવી છે, બધી વસ્તુઓ છે, તો એની સરખામણી જોવા જઈએ તો ભાડું બરાબર કહેવાય. દોસ્તો આ પણ અમદાવાદનો એક મહત્ત્વના 4 રસ્તા છે. આનું નામ હું તમને નહીં કહું. જે લોકોને ખબર છે એ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ જે 4 રસ્તા છે જ્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેનું નામ શું છે. દોસ્તો હવે આપણે આવી ગયા છે સોલા સિવિલની બાજુમાં. આ આગળની સાઈડમાં તમને જે બિલ્ડિંગ દેખાય છે એ છે સોલા સિવિલ. તો સોલા સિવિલ પાસે પણ આ જે બસ છે ડબલ ડેકર એનું એક સ્ટોપ છે. તમે અહીંયાથી પણ ચડી શકો છો. હવે દોસ્તો ડબલ ડેકરની ઊંચાઈ કેટલી છે આ બસની એ તમે જોઈ શકો છો. સામે જે છે ને એ નોર્મલ બસ છે, સ્લીપર કોચનીઓ, છતાં પણ જો આપણાથી નીચી છે તો તમે સમજી શકો છો કે આ ડબલ ડેકર જે બસ છે એની ઊંચાઈ કેટલી હશે. તો જુઓ, જે નોર્મલ બસ છે ને તે આ છે. જુઓ, જીએસઆરટીસી નોર્મલ બસ. અહીંયા એક સ્લીપર કોચ છે. જુઓ એની ઊંચાઈ કેટલી છે. જુઓ, આપણી બસની ઊંચાઈ જુઓ. એ સ્લીપર બસ છે છતાં પણ એના કરતાં ખાસી ઊંચાઈ આ બસની છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ગોતા બ્રિજ પાસે. જો બ્રિજની તમે નીચેની સાઈડમાં જશો ને તો ગોતા વિસ્તારમાં તમે જઈ શકશો. અને આ જે આખો રોડને બંને સાઈડમાં માર્બલના અનેક કારખાનાઓ છે, અનેક શોરૂમ છે. અને હવે આપણે એક્ઝેક્ટ ગોતા બ્રિજ ચોકડી જે કહેવાય છે ત્યાં આવી ગયા છે. જો આ ઓવરબ્રિજ બની ગયા બાદ મોટી રાહત થઈ છે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને. બાકી અગાઉના સમયમાં
આ જે 4 રસ્તા છે ને ત્યાં એટલી ભીડ થતી હતી, ખાસ કરીને રાત્રિના સમયે. સાંજે 6 વાગ્યા બાદ તમે અહીંયા આવો ને તો તમને અડધી કલાકનો તમને ટ્રાફિક જામ જોવા મળે. પણ હવે ખાસી રાહત મળી છે. અને દોસ્તો હવે આપણે આવી ગયા છીએ વૈષ્ણોદેવી 4 રસ્તા પાસે. જો આ છે વૈષ્ણોદેવી 4 રસ્તા, જે અંડરપાસ પણ બની ગયો છે. ઓવરબ્રિજ તો હતો જ, જેના કારણે ટ્રાફિક હવે બિલકુલ થતો નથી. દોસ્તો આ સેવા હજી હાલમાં શરૂ થઈ છે, એટલે હજુ ઘણા બધા લોકોને ખબર પણ નથી. અને જે મેઇન તકલીફ મને જે લાગે છે એ છે કે એનું ટાઈમિંગ જે છે ને એ જ મોટા ભાગના લોકોને ખબર નથી કે ભાઈ ઉજાલાથી કેટલા વાગે ઉપડશે, ગાંધીનગર કેટલા વાગે પહોંચશે, કેટલી ટ્રીપ છે, દરેક ટ્રીપનું ટાઈમિંગ શું છે, એના વિશે જો સરકાર સ્પષ્ટતા કરે અથવા તો તેની જાહેરાત કરે કે ભાઈ જો તમારે ઉજાલાથી ચડવું હોય તો સવારે આટલા વાગે, બપોરે આટલા વાગે, સાંજે આટલા વાગે તમને બસ મળી જશે. મને ખુદને પણ આનું ટાઈમિંગ ખબર નહોતું. 2-3 મેં જે વેબસાઇટ છે, ન્યૂઝ જે છે, ન્યૂઝ સાઇટ એ મેં ચેક કરી તો મને એમાં બપોરે 11:10 ટાઈમ દેખાડવામાં આવ્યો. હું 11 વાગે પહોંચી ગયો હતો, પણ જે બસ છે ને એ લગભગ તમે સમજો કે 11:30 આસપાસ આવી હતી. હા, ટ્રાફિક પણ એક કારણ હોઈ શકે છે, પણ લોકોને જો ટાઈમિંગ વિશે ખબર હોય ને તો ઘણી બધી મુશ્કેલીઓ લોકોને દૂર થઈ શકે. દોસ્તો ગાંધીનગરના સરગાસણ આપણે પહોંચી ગયા છીએ. ખબર પણ ના પડી કે કઈ રીતે આપણો જે સફર છે એ કપાઈ રહ્યો છે. ગાંધીનગરની ભૂમિ પર એન્ટર થઈ ચૂક્યા છીએ અને સ્વાભાવિક રીતે જ પાટનગર છે એટલે પહોળા રસ્તાઓ, સુંદર રસ્તાઓ અને સ્વચ્છ રસ્તાઓ તે તમને જોવા મળે. હાલમાં ગાંધીનગરનું ગિફ્ટ સિટી ખૂબ જ ચર્ચામાં છે. જો તમારે ગિફ્ટ સિટી જવું હોય ને તો આ સાઈડ જવું પડશે. જુઓ આ સાઈડનો રસ્તો તમને ગાંધીનગરના ગિફ્ટ સિટી લઈ જશે. જ્યારથી ત્યાં દારૂમાં છૂટની વાત જે છે સામે આવી છે ત્યારથી લોકોને ગિફ્ટ સિટી જે છે એનું એક રીતનું ઘેલું લાગ્યું છે ગુજરાતીઓને. ચાલો કંઈ વાંધો નહીં, આપણી હવે બસ જે છે તે પથિકાશ્રમ તરફ આગળ વધી રહી છે. જે લોકોને નથી ખબર તેમને હું જણાવી દઉં કે પથિકાશ્રમ એ ગાંધીનગરનું સેન્ટ્રલ બસ સ્ટેશન છે. દોસ્તો ગાંધીનગર તમે ગમે એટલા વખત આવો, જો તમે ગાંધીનગરના નથી ને તો એના રસ્તાઓ તમને જરૂર કન્ફ્યુઝ કરશે. ક રોડ ને, ખ રોડ ને, ચ રોડ ને, લોકોને એમાં જ ખબર નથી પડતી. જે લોકો દૂર દૂરથી અહીંયા સરકારી કામકાજ માટે આવતા હોય છે એ પણ ઘણી વખત ભૂલા પડી જતા હોય છે. હું પણ ઘણી વખત ગાંધીનગર આવતો રહું છું, પણ જ્યારે આવું છું ત્યારે મને 2-3 વખત તો સામેવાળાને ફોન કરવા જ પડે છે, ત્યારે જ તમને રસ્તો જોવા મળે, ત્યારે તમને રસ્તો મળે. તો બસ આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેશને. જો અંદર બસ જશે. ઉજાલાથી અહીંયા સુધી આપણે આવ્યા. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. 42 રૂપિયામાં અમદાવાદના ઉજાલાથી ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેશન સુધીની આ સફર કેવી રહી? મસ્ત રહી. અમદાવાદના ઉજાલા સર્કલથી ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેશનનો ડબલ ડેકર બસનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ બસ વિશે ઘણી બધી માહિતી પણ મળી હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.